કુંવારા છો, અર્જન્ટમાં લગ્ન કરવા છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવું પાત્ર લઈને આવી ગયો છું. નામ છે કાળીબેન. પટેલ સમાજમાંથી આવે છે અને સુરેન્દ્રનગરના રહેવાસી છે અને અત્યારે ભાવનગરમાં રહે છે. ઉંમર છે 32 વર્ષ અને સાથે બે દીકરા છે અને લગ્ન કરવાના છે, બરાબર. અને ઉંમર છે 32 વર્ષ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણા અંદર કોલ આવતો હોય ત્યારે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. એ બેનના ભાઈનો કોલ આવેલો હતો, પિયુષભાઈનો, કે બેનને આવી રીતે થયેલ છે અને લગ્ન કરવાના છે, અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. તો જોઈ લો, તમને જે સારું બેન દેખાઈ રહ્યા છે સાડીમાં, એ બેન છે જેમને લગ્ન કરવાના છે. લગ્ન કરવા છે, જિંદગીભર સાથ દેવો છે, તો કોલ કરો તો આપણે મુલાકાતને 2 દિવસમાં ફેસલો કરાવી દઈએ. મિત્રો, આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણે 1000 લેતા હતા, હવે આપણો 2000 ચાર્જ થઈ ગયો છે. જેમાં તમારે પર પ્રોફાઇલે 2000 રૂપિયા ભરવાના છે. જેમાં ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જો તમારે લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે, તો કોલ કરો તો આપણે 2 દિવસમાં ફેસલો કરાવી દઈએ. સામેમાં જેમ તમને જે પાત્ર દેખાઈ રહ્યું છે, એમનું નામ છે કાળીબેન પટેલ, જે સુરેન્દ્રનગરના રહેવાસી છે, ભાવનગરમાં રહે છે અને લગ્ન કરવાના છે. છૂટાછેડા લીધેલ છે, 32 વર્ષ ઉંમર છે, સાથે 2 છોકરાઓ છે અને રહે છે સુરેન્દ્રનગરમાં. એમના ભાઈનો, પિયુષભાઈનો ફોન આવેલો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે બેનને સારું પાત્ર મળે. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણી અંદર જ્યારે ફોન આવે ત્યારે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ. ઘણી બહેનોને દર્દ થતા હોય અને બહેનો કહી ના શકે, એટલે ભાઈઓને કોલ કરવા પડે. અમુક વાર કેવું થાય છે કે છૂટાછેડા થાય એ પછી જલ્દી લગ્નની ગોઠવણી થતી નથી, એટલે બેન થોડા નિરાશ હતા. પણ એમના ભાઈએ, પિયુષભાઈ, યુટ્યુબમાં આપણો વિડીયો જોયેલો એટલે મને કોલ કર્યો કે મૌલિકભાઈ બોલો છો? મેં કીધું બોલો ને, તમારે શું કામ છે? એટલે મને કે મેં તમારો વિડીયો જોયેલો લગ્નનો, મારી બેન છે એને લગ્ન કરવાના છે, આવી રીતે છે, છૂટાછેડા થયેલ છે, પણ કે પરિસ્થિતિ થોડી નબળી છે અને અમે અત્યારે ભાવનગરમાં રહીએ છીએ, ખેતીવાડી કરીએ છીએ. અમારે એવું પાત્ર જોઈએ છે કે જે સારું એવું મારી બેનનું રાખી શકે અને અમારે સારી લગ્નની ગોઠવણી થઈ શકે. તો જો લો, તમને જે સામે પાત્ર દેખાઈ રહ્યું છે, એ બેનનું નામ છે કાળીબેન પટેલ, સમાજમાંથી આવે છે અને સુરેન્દ્રનગરમાં રહે છે. સુરેન્દ્રનગરના રહેવાસી છે, ભાવનગરમાં રહે છે. પતિનું બીજી જગ્યા ઓફર હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે. 32 વર્ષ ઉંમર છે, 2 દીકરા સાથે છે અને લગ્ન કરવાના છે. જાહેર સૂચના: એકવાર લગ્નનું ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. સાંભળી લેજો, એકવાર લગ્નનું પાકું થયા પછી છૂટાછેડા જલ્દી થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવું, એમ નહીં કે તરત ઘોડી ચડી જાઓ. ઘોડી તો ચડાવી દઈશું અમે, પણ પછી ઉતરવા મળશે નહીં. એટલે જો ઘોડીએ ચડવું છે, જિંદગીભર રહેવું છે, તો કોલ કરો અમને આ નંબર પર 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ના આવવું. કોઈ એમ કે લગ્ન કરી લે, તો લગ્ન થયા પછી લગ્ન તો થઈ જશે, પણ લગ્ન થયા પછી છૂટાછેડા થશે નહીં. એટલે તમે લગ્ન કરવા છે, જિંદગીભર સાથ દેવો છે, જિંદગીભર રહેવું છે, તો આ નંબર ડાયલ કરો 9313533149. ને યાદ રાખજો મિત્રો, તમારે જિંદગીભર રહેવું છે, બેનનો સાથ આપવો છે, તો કોલ કરો. તો જોઈ લો, બેનના ભાઈ થોડા રડતા હતા, પિયુષભાઈ. મને કે મૌલિકભાઈ, મારી બેનના લગ્ન અમે કરાવડાયા હતા અમારી સમાજમાં જ, પણ થોડું પ્રોબ્લેમ થઈ ગયું છે મહેસાણાની અંદર, કે છોકરાનું બીજી જગ્યાએ અફેર હોવાથી અમારી બેનના બધું રમણ ચાલે છે. મેં કીધું કોઈ વાંધો નથી, તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં આવશે, તમને કોઈ મંજૂરી છે? મને કે હા મંજૂરી છે, કોઈ વાંધો છે નહીં. તો જો લો, તમને સામે જે બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ છે કાળીબેન પટેલ, સમાજમાંથી આવે છે, સુરેન્દ્રનગરના રહેવાસી છે, ભાવનગરમાં રહે છે અને લગ્ન કરવાના છે. યાદ રાખજો મિત્રો, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે રેકોર્ડિંગ એટલામાં કે મૂકીએ છીએ કે બેનને સારું પાત્ર મળે. જાહેર સૂચના: એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં.
એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. બેને 9મું પાસ કરેલું છે અને 32 વર્ષ ઉંમર છે અને રહે છે ભાવનગરમાં. લગ્ન કરવાના છે અને સાથે 2 દીકરા છે. જો તમારી અંદર ક્ષમતા છે કે તમે કરી શકો છો, ખર્ચા પૂરા કરી શકો છો, તમે રાખી શકો છો, તો મને કોલ કરજો. તો આપણે ફોટો નામ અને આપણો જે ચાર્જ છે 2000 રૂપિયા ભરજો. સામેવાળા પાત્રને અમે મોકલીશું. સામેવાળું પાત્ર એમ કહેશે કે મારે કરવું છે તો જ લગ્નની ગોઠવણી થશે. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું, આડાઅવળું પગલું ન ભરવું. જો તમે પગલું ભરી દો છો, લગ્નની ગોઠવણી થાય છે તો જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું. તો સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે કાળીબેન. પટેલ સમાજમાંથી આવે છે અને સુરેન્દ્રનગરના રહેવાસી છે અને ભાવનગરમાં અત્યારે રહે છે એમના ભાઈ સાથે. બરાબર, લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ આ જ છે કે પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી બેનની લાગણીઓ દુભાતી હતી અને ભાઈથી અને બેનથી જોવાતું નહોતું. એક દિવસ એન્ડ લાવી દીધો છે. તો જો સામે જે તમને બેન દેખાઈ રહ્યા છે એ બેનને લગ્ન કરવાના છે, લગ્ન કરવા છે, જિંદગીભર સાથ દેવો છે, તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અમારો ચાર્જ આટલો છે, 2000 રૂપિયા ચાર્જ છે. નામ અને ફોટો મોકલવાનો. અમે સામેવાળી પાર્ટીને મોકલીએ. પાર્ટી એમ કહે છે મારે કરવું છે તો રૂબરૂ મુલાકાત 2-3 દિવસમાં જ ફેસલો. બરાબર. જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં તમને મળે. ને યાદ રાખજો મિત્રો, કોઈની લાલચમાં ના આવવું. અમારા નામથી કે અમારા ફોટોથી કે તમને કોલ કરવામાં આવે કે મેસેજ કરવામાં આવે કે હું મૌલિકભાઈ બોલું છું, આમ કરી દો, આમ કરી દો. એ લોકો ફ્રોડ હોઈ શકે છે. અમારા નામથી તમારા એકાઉન્ટ ખાલી કરી શકે છે. એટલે મારો નંબર આ છે, જોઈ લેજો. નંબર આ આવે તો વાતચીત કરવાની. વગર કામના ફોન નંબરથી સાવધાન રહેવું. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, આ નંબર છે 9313533149. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવું છે અને એ 7 જન્મો સુધી આગળ નાવ પાર કરવી છે તો કોલ કરો આ નંબર પર 9313533149. અગર તમે ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરવા માગતા હોય અને લગ્નની તમારી રીતા ગોઠવણી કરવા માગતા હોય તો એપ્લિકેશનના વિશે વધુ જાણકારી કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. અમારું ચાર્જેબલ બેજવાળું કામ છે. હવે આપણે 1000 રૂપિયા વધારી દીધા છે. હવે 2000 રૂપિયા લઈએ છીએ, જેમાં નામ અને ફોટો મોકલીએ છીએ. સામેવાળી પાર્ટીને ગમે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં જ ફેસલો કરાવી દઈએ છીએ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. બરાબર. અને યાદ રાખજો, કોઈની વાતોમાં ના આવવું. કોઈ એમ કે હું લગ્ન કરાવી દઉં તો એવી વાતોમાં ના આવવું. કોઈ પૈસા નાખવાનું કે તો પૈસા ન નાખવા. જ્યારે અમારી જોડે વાત થાય, અમારો અવાજ સાંભળવો, પછી વાત કરવી અને પછી આગળ લગ્નની ગોઠવણી કરવી. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું, કોઈની વાતોમાં ના આવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે.